મિત્ર, એ આરોપીનું નામ હતું જૈબ જુબેર અંસારી, ઉંમર 31 વર્ષ. એકલતા, નિરાશા અને ઇન્ટરનેટ આ ત્રણ વસ્તુ એના જોડે હતી કે જેને દુનિયા દુશ્મન લાગે છે અને પોતે એક યોદ્ધા લાગે છે. શું પહેલગામ હુમલાએ અંસારીને માનસિક રીતે પ્રેરિત કર્યો કે કેમ? શું તેને પહેલગામ હુમલાને કોઈ સંકેત તરીકે લીધો કે કેમ? શું તેના જપ્ત કરાયેલા ઉપકરણોમાં પહેલગામ સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ છે કે કેમ? શું આ ફક્ત એક એકલા ભટકેલા માણસની વાર્તા છે? જૈબ જુબેર અંસારીનો ઈરાદો શું હતો? ગુનો કે પછી આતંક? મિત્રો, રાતના 4 વાગ્યા હતા. મુંબઈ મીરા રોડ પરના વિસ્તારના નાયાનગરની એક નિર્માણ હેઠળની ઇમારતની બહાર બે સુરક્ષાકર્મીઓ પોતાની ફરજ પર ઊભા હતા. બે સુરક્ષાકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન. શહેર મિત્રો ઊંઘી રહ્યું હતું. મુંબઈ ઘોર નિંદ્રામાં હતું. રસ્તાઓ સુમસામ હતા અને રાતની એક ખામોશી જે કોઈને પણ બેફિકર કરી દે છે મિત્રો મુંબઈની અંદર. ત્યારે મિત્રો એક માણસ આવ્યો. પહેલાં તેને મસ્જિદનો રસ્તો પૂછ્યો. સામાન્ય સવાલ હતો. ગાર્ડસે જવાબ આપ્યો અને અંતે તે ચાલ્યો ગયો. પરંતુ થોડીક વાર પછી એ માણસ ફરીથી આવે છે, થોડીક મિનિટો પછી, અને તે પાછો એ જ સવાલ બીજા ટોનમાં પૂછે છે અને તેની પાછું રસ્તો પૂછવાની ભાષા નહોતી. આ વખતે તેને પૂછ્યું કે તમે કોણ છો, તમે કયા ધર્મના છો અને તમે અહીંયા શું કરો છો? મિત્રો, રાજકુમાર મિશ્રાએ જવાબ આપ્યો. જવાબ સાંભળીને એ માણસે પહેલગામની જેમ હથિયાર કાઢ્યું અને મિશ્રા પર હુમલો કરી દીધો. એટલી નિર્દયતાથી કે તેમને આંતરડું ક્ષતિગ્રસ્ત થઈ ગયું. અંતે તે હુમલાખોર સુરક્ષા કેબિનની બીજી કેબિન પાસે જાય છે. ત્યાં હતા સુબ્રતો સેન અને તેમને કહ્યું કલમા પડો. સેન પડી ના શક્યો. તેના પર એ જ હુમલો જે રીતના પહેલગામમાં કરવામાં આવ્યો. આ કોઈ ઝઘડો નહોતો, આ કોઈ લૂંટ નહોતી, આ કોઈ જાણી દુશ્મની નહોતી. આ એક સુનિયોજિત ધર્મના આધારે કરવામાં આવેલી હિંસા હતી. એ રાતના અંધારામાં બે નિર્દોષ લોકો પર, બે નિર્દોષ માણસો પર તે માણસ ભાગ્યો અંતે હુમલો કરીને. પરંતુ મિત્રો વધારે ભાગી ના શક્યો. મિત્રો, હુમલો કર્યા પછી એ માણસ ભાગવા લાગ્યો, પરંતુ એ વધારે ભાગી શક્યો નહીં. નયાનગર પોલીસની જેવી સૂચના મળી, ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વિસ્તારના સીસીટીવી કેમેરાનું ફૂટેજ તપાસ્યું. આરોપીઓની ઓળખ થઈ અને માત્ર 1.5 કલાકની અંદર તેને પોતાના ભાડાના મકાનમાંથી ધરપકડ કરી લેવામાં આવ્યો. મિત્રો, એ ફ્લેટ ઘટના સ્થળથી માત્ર 200 કિલોમીટર દૂર હતો. એનું ઘર જ્યાં હતું ત્યાં ઘટના સ્થળ માત્ર 200 મીટર દૂર હતું. એટલે કે આ ઘટના એના ફ્લેટના નીચે બની. મિત્રો, એ આરોપીનું નામ હતું જૈબ જુબેર અંસારી, ઉંમર 31 વર્ષ. અને અહીંથી સાચી તપાસ શરૂ થાય છે અને અહીંથી સૌથી મોટા સવાલો પણ શરૂ થાય છે. મિત્રો, જૈબ જુબેર અંસારી કોઈ સામાન્ય આરોપી નહોતો. તે મૂળ મુંબઈના કુર્લા વિસ્તારનો રહેવાસી છે અને સન 2000 થી 2019 સુધી, એટલે કે લગભગ 19 વર્ષ તે અમેરિકામાં રહ્યો. ત્યાં ભણ્યો, ત્યાં સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું, કેમેસ્ટ્રી અને ગણિત બનાવ્યું. એક ભણેલો ગણેલો અંગ્રેજી બોલતો અમેરિકામાં રહેલો માણસ એક આવું કૃત્ય કરે છે. પરંતુ પછી મિત્રો વર્ક પરમિટ પૂરી થઈ અમેરિકામાં, નોકરી મળી નહીં અને તે અંતે ભારત આવ્યો. પરિવાર અમેરિકામાં રહ્યો. અફઘાન મૂળની એની પત્ની હતી અને અંતે તે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ અને આ એકલો જુબેર એકલો મુંબઈમાં હતો. મિત્રો, મકાન માલિકે પણ 5 મે સુધી ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી હતી. અને મિત્રો, મીરા રોડની સ્મિતા રેજન્સી બિલ્ડિંગના એક ઓરડામાં તે એકલો હતો. કોઈ પરિવાર નહોતું અને કોઈ સ્થિર નોકરી નહોતી અને કોઈ ભવિષ્ય પણ નજર નહોતું આવતું એનું. એટલે કે પૂરી તરફ બેકાર હતો. એકલતા, નિરાશા અને ઇન્ટરનેટ આ ત્રણ વસ્તુ એના જોડે હતી. અને આ ત્રણ વસ્તુઓ આજે તપાસ અધિકારીઓ માટે સૌથી મોટી ચેલેન્જિંગ સાબિત થઈ રહી છે. જ્યારે એટીએસે ફ્લેટની તપાસ કરી ત્યારે જે મળ્યું તેને આખા મામલાની દિશા બદલી નાખી. મિત્રો, એક હાથથી લખેલી નોટ મળી જેમાં ઇંગ્લિશમાં લખેલું હતું અને કટ્ટરપંથી વિચારધારાના સિદ્ધાંતો અંગ્રેજીમાં લખેલા હતા. મિત્રો, એ નોટમાં કટ્ટરપંથી વિચારધારાના સંગઠનો શું વિચારે છે અને એમનો એજન્ડા શું છે એ સ્પષ્ટપણે લખેલું હતું. અંતે મિત્રો લેપટોપ, 3 મોબાઈલ, એક ટેબ્લેટ અને પેન ડ્રાઈવ જપ્ત કરાઈ. અને મિત્રો, એ આરોપીની ઇન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી. એમાં પણ કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલા કટ્ટરપંથી પ્રચારના વિડીયો વારંવાર જોવાના પુરાવા મળ્યા. મિત્રો, અંતે ઓરડામાંથી 3 ધાર્મિક ગ્રંથની નકલો મળી. આ કોઈ આવેગમાં કરેલો હુમલો નહોતો. આ એક એવા માણસની કહાણી લાગી રહી છે જેને વર્ષો સુધી ચૂપચાપ એકલા ઓરડામાં પોતાની જાતને એક એવી વિચારધારામાં ડૂબાડી દીધી કે જેને દુનિયા દુશ્મન લાગે છે અને પોતે એક યોદ્ધા લાગે છે. મિત્રો, વિચાર કરો, આ એકલતા, ઇન્ટરનેટ અને ખોટો પ્રચાર માણસને કેવી રીતે બદલી નાખે છે. મિત્રો, આને કહેવાય છે લોન વુલ્ફ. જે માણસ જેનો કોઈ હેન્ડલર નથી, કોઈ ટ્રેનિંગ કેમ્પ નથી અને કોઈ સંગઠનનો સીધો આદેશ નથી. માત્ર એક સ્ક્રીન છે, એક વિચારધારા અને એકલું દિમાગ જે પોતે જ નક્કી કરી લે છે કે તેને શું કરવાનું છે. અને એટલે જ
લોન વુલ્ફ મિત્રો સૌથી ખતરનાક હોય છે કોઈ પણ દેશ માટે, કારણ કે તેને ટ્રેક કરવો લગભગ અશક્ય હોય છે સુરક્ષા એજન્સીઓને. એની પાસે કોઈ ફોન કોલ નહીં હોતા, કોઈ મીટિંગ નથી, કોઈ ષડયંત્ર ના હોય, ફક્ત એક માણસ અને તેની ભીતર ઉછળતું એક ઝેર. આને ટ્રેક કરવો મિત્રો સુરક્ષા એજન્સીઓ માટે ઘણું મુશ્કેલ કામ હોય છે, કારણ કે તેની ભીતર શું ચાલતું હોય, તેના વિચારો શું કહેતા હોય, એને ટ્રેક નથી કરી શકાતા. મિત્રો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ખુલ્લેઆમ સેલ્ફ રેડિકલાઇઝેશનનો મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે આરોપી ઓનલાઈન કન્ટેન્ટ અને પુસ્તકોથી પ્રભાવિત થઈ કટ્ટરપંથી માનસિકતામાં આવી ગયો. મિત્રો, પ્રથમ દ્રષ્ટિએ કટ્ટરપંથી વિચારધારાના નામ પર ચોક્કસ સમુદાયના લોકોને નિશાન બનાવવાનો ઈરાદો હતો. મામલો હવે મહારાષ્ટ્ર એટીએસ એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAની સંયુક્ત તપાસ હેઠળ છે. આરોપીને થાને કોર્ટે 4 મે 2026 સુધી પોલીસ હિરાસતમાં મોકલ્યો છે. પરંતુ મિત્રો, એક વાત છે, તમે ધ્યાનથી જોશો તો આ એક ઘટના સ્થાનિક ઘટના જેવી નથી લાગતી. આ હુમલો થયો 27 એપ્રિલ 2026, એટલે કે મિત્રો પહેલગામ નરસંહારની વર્ષીના 5 દિવસ પછી. 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પ્રવાસી પર હુમલો કર્યો. તેને પણ પહેલા ધર્મ પૂછ્યો, કલમા પડવાનું કહ્યું અને જે ના કરી શકો તેને ગોળી વીંધી દીધી. 26 નિર્દોષ અંતે મૃત્યુ પામ્યા. નવવિવાદ દંપતીઓ હતા, ફરવા આવેલા નિર્દોષ પરિવારો અને એક ખિસ્તી પ્રવાસી જેને આ ધાર્મિક કલમા પડી ના શક્યા અને એને મારી નાખવામાં આવ્યો. મિત્રો, મીરા રોડમાં પણ એ જ સવાલ હતો, એ જ માંગ હતી અને એવી જ હિંસા હતી. તપાસ અધિકારીઓ હવે આ વાતની ચકાસણી કરી રહ્યા છે કે શું પહેલગામ હુમલાએ અંસારીને માનસિક રીતે પ્રેરિત કર્યો કે કેમ? શું તેને પહેલગામ હુમલાને કોઈ સંકેત તરીકે લીધો કે કેમ? શું તેના જપ્ત કરાયેલા ઉપકરણોમાં પહેલગામ સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ છે કે કેમ? મિત્રો, અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ એટીએસે સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે કંઈ પણ નકારી કાઢાય તેમ નથી. ભવિષ્યમાં એટલે કે આવનારા દિવસોમાં તપાસમાં મોટા ખુલાસા થઈ શકે તેમ છે. અને અહીં જ આ મામલો એક મોટા સવાલ સાથે ઊભો રહી જાય છે આપણા હિન્દુસ્તાન માટે. શું આ ફક્ત એક એકલા ભટકેલા માણસની વાર્તા છે કે આ એક મોટા ખતરાની એક નાની ઝલક છે, નાની નિશાની છે, જે દુનિયાભરમાં એકલા ઓરડામાં સ્ક્રીનના અજવાળામાં ચૂપચાપ ઉછળી રહ્યો છે? આજે દુનિયામાં મિત્રો કોઈ પણ ખૂણામાં બેઠેલો માણસ કટ્ટરપંથી વિચારોના વિડીયો જોઈ શકે છે, કટ્ટરપંથી પ્રચાર પ્રસાર વાંચી શકે છે અને એન્ટ્રીક્રિપ્ટ ચેનલ પર એ લોકો સાથે જોડાઈ શકે તેવી કન્ડિશન છે. અને મિત્રો, અંતે તે કહે છે કે તું એક યોદ્ધા છે, તું જ ધર્મનો પ્રચાર પ્રસારના ધર્મનો રક્ષક છે. અને પછી એક દિવસ કોઈ નયાનગરની સુમસામ સડક પર રાતના 4 વાગે એક નિર્દોષ ગાર્ડને પૂછશે કે તું કોણ છે, અને પછી એમના ઉપર એ પહેલગામ જેવી હરકત કરશે. મિત્રો, રાજકુમાર મિશ્રા હજી વોખાટ હોસ્પિટલમાં છે. તેમની હાલત ગંભીર બતાવવામાં આવી છે. સુબ્રત હુસેનની સારવાર ચાલી રહી છે. બંને એ રાત્રે ફક્ત પોતાની ફરજ બજાવી હતી. તેમને કંઈ ખોટું નહોતું કર્યું. ફક્ત તેઓ તે ધર્મથી બિલોંગ કરતા હતા જે એક ભટકેલા દિમાગને સ્વીકાર્ય નહોતું. તપાસ હજી ચાલી રહી છે. એટીએસ ડિજિટલ ફૂટપ્રિન્ટ ખોડી રહી છે અને NIA જે જોવા ઈચ્છે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ આંતરરાષ્ટ્રીય જોડાણ તો નથી ને આ મામલામાં. અને કોર્ટ અંતે નક્કી કરશે કે ઝેબ ઝુબેર અંસારીનો ઈરાદો શું હતો, ગુનો કે પછી આતંક. પરંતુ એક સવાલ મિત્રો, જેનો જવાબ કોઈ કોર્ટ નહીં આપી શકે, તે આ છે કે આપણે એ માણસને કેવી રીતે ઓળખીશું ભવિષ્યમાં, જે હજી પણ કોઈ ઓરડામાં એકલો બેઠો છે, સ્ક્રીન જોઈ રહ્યો છે અને ધીરે ધીરે લોન વુલ્ફ બનતો જઈ રહ્યો છે. આ જ સવાલ મિત્રો આજે મીરા રોડના એ અંધારાથી ઉઠીને આખા દેશ સામે ઊભો છે. શું એ સવાલનો જવાબ આપણે કઈ રીતના શોધી શકીશું? મિત્રો, આ હતી મુંબઈની નયાનગરની એક ઘટના. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, હજુ સુધી આપણી ચેનલ ધ ટ્રેન્ડિંગ ટોકને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકોન દબાવજો. મળીએ નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનો ખ્યાલ રાખો. સલામત રહો, સહી રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.